ઘનફળ શોધવાનું. હા, દોડનું ઘનફળ શોધવાનું. કેવી રીતે કયું સૂત્ર ઘનફળ શોધવાનું? બરાબર. તો આમાં કયું આપણે માપ જોઈશે બોલો? આ ઘનફળ શોધવાનું. ઊંચાઈ અને ત્રિજ્યા. ચાલો, ઊંચાઈ તો માપતા આવડી જાય ને. ત્રિજ્યા કેવી રીતે માપશો બતાવો. ચાલો, ત્રિજ્યા એકલી બતાવો. હા, આ છેડેથી આ છેડે સુધી આ શું મળ્યું એમ કહેવાય બોલો? વ્યાસ. વેરી ગુડ. તો વ્યાસ ત્રિજ્યાનું માપ કેવી રીતે મળે વ્યાસ પરથી? વેરી ગુડ. માપો. ચાલો, કેટલું છે બતાવો. કેટલું છે? 25 વ્યાસ છે. 25. હા, વ્યાસ. વ્યાસ એટલે શું? 25 એટલે શું પણ એમ હા, માપ કયું એનું? મીટર, સેન્ટીમીટર, સેમી. સેન્ટીમીટર. સેમીને આપણે શું કહેવાય? સેન્ટીમીટર. લખવામાં સેમી લખાય, બોલવામાં સેન્ટીમીટર. હવે કેટલું થશે બોલો? એનો અડધો વ્યાસ ને? અરે ત્રિજ્યા અડધી. 12 પોઈન્ટ. બતાવો અહીંયા. ચાલો, કેટલું થશે? 12.5 કેટલા આવશે? હા, વેરી ગુડ. આ એની શું થઈ છે? ત્રિજ્યા. બાકી તમે બધા માપ કાઢ્યું છે. ચાલો, હવે સૂત્ર કયું લગાવ્યું આનું? ઘનફળ શોધવાનું કહ્યું ને. નળાકારનું ઘનફળ બરાબર પાયાનો વર્ગ અને r નો વર્ગ એટલે શું થાય? વર્ગ શું થાય? r નો વર્ગ એટલે r એટલે ત્રિજ્યા કહ્યું ને. તેનો વર્ગ એટલે 2 વખત ગુણવાનું. 2 વખત લેવાનું માનું માપ. ગુણ્યા કરીને ને 12.5 ને ગુણ્યા 12.5 ગુણ્યા આપણે પાઈ કહ્યું ને. પાઈનું માપ કેટલું લીધું છે? 3.14 ગુણ્યા 3.14 અને ઊંચાઈ માપી કેટલી આવી છે? હા, એ જ બરાબર. એટલે ગુણ્યા 21 બરાબર ને. ચાલો, માપ કાઢ્યું ને. કેટલું થયું હવે આનું બોલો? કેટલો જવાબ આવ્યો તમારો? હા, 10,303 ઘન સેમી. અને લીટર કેટલા થાય એના? આશરે 10 લીટર. એટલે બધા લાવો. હવે આ માપનું છે એનું માપ કેટલું છે? 1 લીટર. એટલે અહીંયા કેટલા લીટર જશે એમ કહો મને અંદાજે? 10 લીટર કમ્પ્લીટ. બસ. અને ઉપર બીજું કેટલું ભરવું પડશે? 10 લીટર તો ભર્યા પછી બીજા 300 મિલીગ્રામ. 303 મિલીલીટર. એ શેનાથી માપશો? ઓકે બરાબર. બરોબર. ચાલો, થોડું બહાર લઈ લો અને પંકજ થોડી મદદ કરજે. ખાલી ગણતરી મારજો. ગણો ભાઈ. 1 બસ ચાલશે. આઈ